વિદ્યાર્થીઓનો અવાજ ઉપાડવો કદાચ વિદ્યાર્થી નેતા માટે ભારે પડ્યો હોય એવું લાગે છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। વિદ્યાર્થીઓને લઈ છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું અને દેશનું રાજકારણ જે છે ગરમાયું છે। આપણે જેનઝી આંદોલન જોયું અને એના જ પછી વડોદરાની અંદર પારુલ યુનિવર્સિટી જે ખૂબ વિવાદમાં આવી। વિવાદનું કારણ એ જે ખાવાની અંદર જે પ્રકારે જે વંદો નીકળ્યો હતો ને એના જ કારણે જે વિદ્યાર્થીઓ હતા તે વિરોધ કરી રહ્યા હતા અને એ જ મુદ્દાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તે તેમને વારે પહોંચ્યા। તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, પરંતુ આ વિડીયો ક્યાંક ને ક્યાંક તેમની મુશ્કેલીમાં વધારો કરે તેવો લાગે છે। કે આવું અમે એટલે કહી રહ્યા છે કેમ કે હવે પારુલ યુનિવર્સિટી દ્વારા ડિફેમેશનનો કેસ યુવરાજસિંહ જાડેજા પર કરી દેવામાં આવ્યો છે અને એ બાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। આજથી થોડા દિવસ પહેલા પારુલ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવ્યું એટલે કે પ્રદર્શન કરવામાં આવ્યા હતા, કેમ કે એમને ભોજનમાં મળતી જે ગુણવત્તા હોય કે અથવા તો કહી શકાય આરોગ્યના પ્રશ્ન હોય કે પ્રાથમિક સુવિધાઓના જે પ્રશ્ન હોય તેનું આઉટરેજ એ 15 ઓગસ્ટના દિવસે ત્યાં એમને જે કહી શકાય કે સ્થળ હતું એ સ્થળ ઉપર આંદોલન કરી અને પોતાની જે પીડા, પોતાની જે વેદના હતી એ વ્યક્ત કરી હતી અને એના જે વિડીયો હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એ વિડીયો અમે પણ સોશિયલ મીડિયા પર મૂકેલા। ત્યારબાદ અમારી જે ટીમ છે, હું હોય, શુભમભાઈ ઠાકર હોય, વિજેન્દ્રસિંહ મકવાણા હોય, એની 2 દિવસ પછી એટલે કે સ્થળની મુલાકાત પણ કરી હતી। વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જઈને મળ્યા પણ હતા, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં મુલાકાત પણ કરી હતી અને જે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એ માહિતી અમે સોશિયલ મીડિયા પર મૂકી હતી। હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પારુલ યુનિવર્સિટી દ્વારા અમારી પર ડિફોર્મેશનની નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે તમારા સોશિયલ મીડિયા પર મૂકેલા જે વિડીયો છે એ ડિલીટ કરી નાખવામાં આવે અને એપોલોજી લેટર આપવામાં આવે। તો આ માધ્યમથી પારુલ યુનિવર્સિટીને કહીએ છીએ કે તમારી જે લીગલ નોટિસ છે એનો લીગલી જવાબ અમે અવશ્ય આપીશું। તેની સાથે સાથે અમે બહુ સ્પષ્ટતા સાથે અને વિનમ્ર ભાવે તમને કહીએ છીએ કે અમે જાહેર જીવનના માણસ છીએ, આઝાદ ભારતના આઝાદ નાગરિક છીએ। જે પીડા, જે વેદના, જે પરિસ્થિતિ જે વર્તમાનમાં હતી તેને વાચા આપવાનું કામ અમે કરેલું છે। જે બિચારા નિર્દોષ બાળકો હતા એ બાળકોએ જે પોતાની પીડા વ્યક્ત કરી એને વેદનાને વાચક અમે બન્યા છીએ। ક્યાંય પણ અમારો ઈરાદો એ બદનક્ષી કરવાનો કે બદનામી કરવાનો કે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહથી આ પગલું લેવામાં નથી આવ્યું। ત્યારબાદ આ પારુલ યુનિવર્સિટી દ્વારા જે ખરેખર જે બાબતો અમારી સામે મૂકવામાં આવી છે એ બાબતોમાં અમે ખૂબ સ્પષ્ટતાથી કહીએ છીએ કે અમે જાહેર જીવનના માણસ છીએ। જાહેર હિતની વાત એ ભૂતકાળમાં પણ કરતા હતા, વર્તમાનમાં પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરવાના છીએ। એ જાહેર હિતનો મુદ્દો હતો અને અમે મુદ્દો ઉઠાવેલો હતો। ત્યારબાદ આ જે બાબત છે એમાં શુદ્ધ બુદ્ધિથી જે વાસ્તવિક જે ઘટના હતી એ ગુડ ફેથથી જ અમે એ મૂકી હતી। અમારા સોશિયલ મીડિયા ઉપર મૂકેલા જે વિડીયો જે છે એ અમે ડિલીટ નથી કરવાના, કેમ કે અમને એવું કશું કંઈ લાગતું નથી કે અમે આ વિડીયો મૂકીને ખોટું કર્યું હોય। વાત બીજી કે કાયદાકીય લડતની, જો કાયદાકીય લડત લડવાની થાય તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। કાયદાકીય કહી શકાય ન્યાયતંત્ર ઉપર મારો ભરોસો પહેલાં પણ હતો, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહેવાનો છે। આગળના દિવસોમાં જે પણ કાયદાકીય લડાઈ લડવાની થાય તો અમારી સંપૂર્ણ તૈયારી છે। અને આપે જે વાત કરી છે કે એપોલોજી લેટર એટલે કે માફી પત્ર તમે આપો, તો અમને બહુ સ્પષ્ટપણે લાગ્યું છે કે અમે ક્યાંય પણ જગ્યાએ કોઈ બાબતમાં ખોટું નથી કર્યું। જો ખોટું કર્યું હોત તો બહુ વિનમ્ર ભાવે કહે છે અમે તમારા જેટલા મોટા જાયન્ટ નથી, અમે ખૂબ નાના માણસ છીએ। જો ખોટું કર્યું હોત તો અમે 100% માફી માગી લેત, વિનમ્ર ભાવે માફી માગી, સાક્ષી ભાવે માફી માગી લેત, પરંતુ અમે ક્યાંય આમાં અમને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું હોય। જે વાત હતી એ વાતના વેદનાના વાચક જ અમે બન્યા છીએ। એટલે વિડીયો ડિલીટ નહીં થાય, ન કહી શકાય કે ભાઈ જે માફી પત્ર લખવાની જે વાત આવી છે અમને એવું નથી લાગતું કે આમાં માફી પત્ર કોઈ લખવું જોઈએ, કારણ કે આઝાદી આ બંધારણના આર્ટિકલ 19 દ્વારા જેમને મળી છે વાણી સ્વતંત્રતાની એનો જ અમે ઉપયોગ કર્યો છે। આ બંધારણની દ્રષ્ટિએ અમે કશું કંઈ ખોટું નથી કર્યું। આઝાદ ભારતના આઝાદ નાગરિક છીએ, જાહેર જીવનના વ્યક્તિ છીએ અને આગળના દિવસોની અંદર જે પણ લડાઈઓ લડવાની થાય એની સંપૂર્ણ તૈયારી સાથે અમે વાત મૂકીએ છીએ। વાતમાં જોવા જઈએ તો અમારી પાસે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એટલે કે એક્સ વિદ્યાર્થી હોય, એક્સ ફેકલ્ટી હોય, એક્સ સ્ટાફ હોય, એને આવીને જ્યારે અમને વાત આપવીતી કીધી છે તો એ પણ અમારા ધ્યાનમાં જ છે। આગળના દિવસોની અંદર એની ઉપર પણ અમે એક્શન આપવાના છીએ। એટલે બહુ સ્પષ્ટતા સાથે કહી દઈએ છીએ કે જે પણ વિદ્યાર્થીઓને ક્યાંય પણ ખોટું થયું લાગતું હોય, ભૂતકાળના હોય, વર્તમાનના હોય, જે પણ સ્ટાફને કંઈ ખોટું થયેલું લાગતું હોય, ભૂતકાળનો સ્ટાફ હોય કે વર્તમાનનો સ્ટાફ હોય, જે પણ જ્યાં લોકો છે એક્સ ફેકલ્ટી હોય એને પણ જો એવું લાગતું હોય કે અમારી સાથે ક્યાંક હેરાન પરેશાન કે કનડગત ઊભી કરવામાં આવી છે પારુલ યુનિવર્સિટી દ્વારા, તો એ અમને માહિતી આપી શકે છે। 90 99 40 97 23 એ અમારો નંબર છે અને એક ગૂગલ ફોર્મની લિંક પણ અમે આ માધ્યમથી તમને આપીએ છીએ। એની અંદર પણ તમે અમને માહિતી આપી શકો છો। આવનાર દિવસોની અંદર આ બધા જ પ્રશ્નો ભેગા કરી અને
એ પણ જવાબ આપવામાં આવશે કે જ્યાં પણ જે ખોટું થયું છે એની ઉપર ડંકીની ચોટ પર અમે જવાબ આપીશું. અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે જેને ખુદના ઘર કાચના હોય ને એને ક્યારેય પણ સામેવાળા ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ. અમે નિષ્પક્ષતાથી કહી શકાય નખશિક પ્રમાણિક રહી અને અમે આ કાર્ય એ કરેલું છે. ક્યાંય પણ અમારો કોઈ પણ વ્યક્તિ સાથે કે કોઈ પણ સંસ્થા સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, હતો નહીં. કોઈને બદનામી, કોઈને બદનક્ષી કરવાનો ઈરાદો પહેલાં પણ નહોતો, અત્યારે પણ નથી. જય હિન્દ, જય ભારત. અહીંયા તમે જે રીતે યુવરાજસિંહ જાડેજાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે આ અવાજ તે ઉપાડતા રહેશે ને જે પ્રકારે અત્યારે આ એમના પર કેસ કરવામાં આવ્યો છે, જે વિડીયો ડિલીટ કરવાની માંગ કરવામાં આવી છે, તે કોઈ પણ પ્રકારનો વિડીયો જે છે ડિલીટ કરવામાં આવશે નહીં. કારણ કે એના જ દિવસે આપણે જોયું હતું કે પારુલ યુનિવર્સિટીમાં ખૂબ જ મોટો વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા હતા. પારુલ યુનિવર્સિટી દ્વારા જે કમિટીની રચના પણ કરવામાં આવી હતી જે વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખશે. પરંતુ જે પ્રકારે હવે આ મામલો દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે તેને જોતા હવે આગામી સમયમાં આ વિરોધ જે છે વધુ પણ થઈ શકે એવું ચોક્કસપણે લાગે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.